You must remember this: a kiss is just a kiss, a sigh is just a sigh. The fundamental things apply as time goes by. આ છે ને મારું બહુ જ ગમતું ગીત છે કેસાબ્લેન્કા મૂવીનું. અને આ જે વાત છે કે ભાઈ સમય જેમ જાય ને એમ બધું તમને બદલાતું લાગે, પણ પાયામાં જે વાતો છે ને એ તો બધી એની એક છે. મારો બહુ જ ગમતો કન્સેપ્ટ મેનેજમેન્ટના ગુરુઓના ગુરુ પીટર ડ્રકર દાદા. અને પીટર ડ્રકરે કન્સેપ્ટ આપ્યો છે જે હું વારે ઘડીએ યાદ કરું છું અને મને એવું લાગે છે કે આનાથી અદ્ભુત કોઈ મેનેજમેન્ટનો કન્સેપ્ટ હોઈ ન શકે. ઇફેક્ટિવનેસ અને એફિશિયન્સી. ઇફેક્ટિવનેસ શું છે? ઇફેક્ટિવનેસ ઇઝ ડુઈંગ ધ રાઇટ થિંગ અને એફિશિયન્સી ઇઝ ડુઈંગ ધ થિંગ ઇન ધ રાઇટ મેનર. કોઈ કામ બહુ સરસ રીતે કરવું, સારામાં સારી પ્રોડક્ટિવિટીથી કરવું, એને કહેવાય એફિશિયન્સી. પણ જો તમે એવું કામ બહુ જ સરસ રીતે કરો છો જે કરવા જેવું જ નથી, અથવા જે કામ તમારે જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચવામાં તમને મદદ નથી કરતું, તો એ ઇફેક્ટિવ નથી. અને જો એ વસ્તુ ઇફેક્ટિવ ના હોય, જો એ રાઇટ થિંગ ટુ ડુ ના હોય, તો એ ગમે તેટલી એફિશિયન્ટ હોય એનો કોઈ મતલબ નથી. એટલે ડ્રકર કહે છે કે સૌથી પહેલાં અગત્યનું છે કે તમે કઈ દિશામાં કામ કરી રહ્યા છો, કઈ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છો, કયા ગોલ ઉપર કામ કરી રહ્યા છો. ધ રાઇટ થિંગ ટુ ડુ. અને મને આ ગીત એટલે યાદ આવે છે, ફંડામેન્ટલ થિંગ્સ અપ્લાય એઝ ટાઈમ ગોઝ બાય, એટલે યાદ આવે છે કે આ ડ્રકરે કીધું જેવું નથી. આ વાત તો કદાચ મહાભારતના સમયથી ચાલી આવે છે.